નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં અપક્ષના કાઉન્સિલર દ્વારા બિસ્માર રસ્તાના મુદ્દે નગરપાલિકાને બાનમાં લેવામાં આવી। શહેરમાં ઠેક ઠેકાણે પડેલા ખાડાઓથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે આ મુદ્દે વિપક્ષે બરાબર હંગામો મચાવ્યો। જો કે દર વર્ષની માફક અપક્ષના કાઉન્સિલરોની કોઈ રજૂઆત સાંભળવામાં આવી નહોતી અને બહુમતીના જોરે એજન્ડામાં લેવાયેલા 34 કામો અને પ્રમુખ સ્થાનેથી લેવાયેલા 5 કામોની સર્વાનુમતે બહાલી આપી દેવામાં। છેલ્લા એક વર્ષમાં મંજૂર થયેલા કરોડો રૂપિયા ક્યાં વાપર્યા તેવા સવાલનો મારો અપક્ષ કાઉન્સિલરે ચલાવ્યો, પણ જવાબ આપ્યા વિના આ સભાને બરખાસ્ત કરી દેવામાં આવી હતી। સમગ્ર ખેડા જિલ્લામાં ભાજપની સરકાર હોવા છતાં પણ પ્રજાના કામો કરવામાં દુર્લક્ષ્ય સેવાઈ રહ્યું છે। સરકાર, સરકારી બાબુઓ તેમજ ભાજપના નેતાઓના માથે ભ્રષ્ટાચારના ઠીકરા કેટલા સમય સુધી ફોડાતા રહેશે તે જોવું રહ્યું। નગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરી છે કે આ જ રસ્તા ફરી આરએનબીને આપવાની અને સ્થાનિક જે કોન્ટ્રાક્ટરો હોય એને જ આપવા કે એને બ્લેકલિસ્ટ, જો કામ સારું ના કરે તો અમે બ્લેકલિસ્ટેડ પણ કરી શકીએ અને એની પર પ્રોસેસ કરાવી શકવાની પૂરેપૂરી અમે પગલાં લઈ શકીએ। બીજું કે એક સંતરામ મંદિરની એક સ્કૂલ જે આપવાની છે સાંઈબાબા મંદિર સામે, અમે સ્કૂલમાં એમાં વિરોધ નથી કર્યો, પણ અમે સૂચન કર્યું છે કે સ્કૂલને જો તમારે આપવી હોય તો સરકારશ્રીમાં મુખ્ય કમિશનરમાંથી મંજૂરી લઈ 62ની મંજૂરી લઈને સ્કૂલ આપવી જોઈએ। નડિયાદમાં જ્યારે 6 ઇંચ જેટલો વરસાદ પડી ચૂકેલ છે તો રસ્તાઓ ઘણા બધા ધોવાઈ ગયેલા હોય છે, તો જ્યારે પણ વરસાદ બંધ થશે ત્યારે અમે એને રસ્તાનું રિપેરિંગ કામ એટલે કે આપણે જે રોડ ઉપર પેચવર્ક કરવા